હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું પરંપરાગત એવી વાનગી લઈને આવી છું જેનું નામ છે સુવાળી। તો ચાલો એમાં શું શું સામગ્રી જોઈએ છે તે જોઈ લઈએ અને પછી આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ। જો તેના માટે આપણે તલ લઈશું અને અડધી વાટકી ખાંડ લઈશું અને આ જ વાટકી ભરીને આપણે 2 વાટકી મેદાનો લોટ લઈશું। આ સુવાળી છે એ મેદામાંથી જ બને છે અને ખૂબ સરસ લાગતી હોય છે। તો અને ઘી લઈશું આપણે મોઈણ માટે। તો આપણે એક બાઉલ લઈ અને હવે એને આપણે લોટ બાંધવાનું ચાલુ કરીશું। આપણે આ મેદાનો લોટ ચાળીને લઈ લીધો છે। હવે એમાં આપણે ચપટી એક મીઠું નાખીશું। આપણે ગળી પૂરી બનાવવાની છે પણ ચપટી મીઠું નાખવાથી એ ખૂબ એનો ટેસ્ટ ઘણો વધી જાય છે। અને હવે એમાં 4 ચમચી જેટલું આપણે ઘીનું મોણ નાખવાનું છે। તો આપણે એમાં ગરમ કરેલું ઘીનું મોણ નાખી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। હા, સુવાળી રેસીપી એ લગભગ દિવાળીમાં જ બધા બનાવતા હોય છે અને ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે। અને આપણે આ રેસીપી બનાવી અને 2 મહિના સુધી સાચવીને રાખી શકીએ છીએ। એટલે દિવાળીમાં આપણે અગાઉથી બનાવી અને રાખીને મહેમાનોનું સ્વાગત કરી શકીએ છીએ। તમે જોઈ શકો છો કે આપણું આ મોણ નાખી દીધું છે અને એ એકદમ આવી રીતે જો મુઠ્ઠી પડે ને એવું મોણ નાખવાનું છે આપણે। તો ચાલો હવે એના બાંધવા માટે આપણે ચાસણી બનાવી લઈશું। ગેસ ચાલુ કરીને આપણે અડધી વાટકી ખાંડ નાખીશું અને એ ખાંડના જેટલું જ અડધી વાટકી જ આપણે પાણી નાખવાનું છે અંદર અને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી જ આપણે ગરમ કરવાનું છે। આ ખાંડ ઓગળી ગઈ છે અને ખાંડનું પાણી બની ગયું છે। એમાં આપણે આ તલ નાખી દઈશું એટલે તલ પણ સરસ પલળી જશે અને તલ પલળી જશે એટલે આપણે જે તેલમાં તળીશું આપણે સુવાળી તો તેલ આપણા નીકળી નહીં જાય। અને આને હવે આપણે ઠંડુ થવા દઈશું અને પછી લોટ બાંધી લઈશું। જો ફ્રેન્ડ્સ, આપણું આ ખાંડનું પાણી છે એ ઠંડુ થઈ ગયું છે। હવે આપણે થોડું થોડું કરી અને અંદર પાણી નાખી એને લોટ બાંધી લઈશું। એકદમ નહીં નાખવાનું, થોડું થોડું નાખવાનું છે આપણે। અને આ લોટ છે એ કાઠો બાંધવાનો છે, ઢીલો નથી બાંધવાનો। જો આપણો આ લોટ બંધાઈ ગયો છે એના માટે આપણે જે પાણી લીધું એ બધું જ પાણી વપરાઈ ગયું છે અને હવે એને આપણે 15 મિનિટ રેસ્ટ આપીશું। જો આપણે 10 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ સરસ પલળી ગયો છે। હવે આપણે એને દસ્તાના મદદથી ટીપી લઈશું, ઘીવાળું કરી લઈશું નીચે। અને હવે આ લોટ છે એ અડધો લઈ અને પછી એને આપણે ટીપી લઈશું। 10-15 મિનિટ સુધી આપણે એને ટીપીશું। ટીપવાથી આપણો લોટ એકદમ સરસ સ્મૂથ થઈ જશે અને આપણી સુવાળી સરસ બનશે। તો આવી રીતે આપણે 10 થી 15 મિનિટ આપણે એને ટીપવાનું છે। જો મિત્રો, 10-12 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ પણ ટીપાઈ ગયો છે અને થાક પણ લાગી ગયો ટીપતા ટીપતા। અને આપણો હા લોટ છે એકદમ સ્મૂથ થઈ ગયો છે। હવે આગળની પ્રોસેસ આપણે કરીશું અને હવે આવી રીતે કેળવી લઈશું સરસ રીતે અને આવી રીતે આપણે ગોળ વાળી લઈશું। જો આવી રીતે આપણે ગુલ્લા કાપી લઈશું, બધા સરખા, નાની મોટી જેવી પૂરી રાખવી હોય એ પ્રમાણે આપણે ગુલ્લા કાપી લઈશું અને બધા એક સરખા બનશે। આવી રીતે કાપી અને પછી આપણે એને આવી રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે। આવી રીતે બનાવી દઈશું બધા। આપણા ગુલ્લા બની ગયા છે। હવે આપણે એને વણી લઈશું। આવી રીતે સરસ પાતળી વણવાની છે આપણે અને આમાં આપણે ટીચા વળવાની જરૂર નથી કારણ કે આમાં તલ નાખેલા છે એટલે પૂરી ફૂલશે નહીં। આવી રીતે સરસ એકદમ પાતળી વણી લઈશું આપણે। જો તમને બતાવું વણીને, આમાંથી મારી આંગળીઓ પણ દેખાશે એવી પાતળી વણી લેવાની છે। આપણે બધી વણીને તૈયાર કરી લઈએ। જો આપણે આ બધી સુવાળી વણીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ગેસ ઉપર તેલ ગરમ કરી દીધું હતું તો એમાં આપણે તળી લઈશું। આપણે થોડો લોટ નાખીને જોઈ લઈશું કે તેલ આપણું ગરમ થયું છે કે નહીં। જો લોટ નાખ્યા પછી આપણે ધીમે ધીમે આ લોટ ઉપર આવી રહ્યો છે એટલે સમજવાનું કે આપણું તેલ ગરમ થઈ ગયું છે।
તો આ બરાબર તેલ ગરમ થયું છે. તો હવે આપણે એમાં બધી સુવાળી તળી લઈશું. સુવાળીને મીડિયમ ગેસ પર તળવાની છે, વધારે હાઈ ફ્લેમ પર તળવાની નથી. જો આપણે એક પછી એક નાખીએ અને આપણે સુવાળી જ્યાં સુધી ગુલાબી કલરની થાય નહીં ત્યાં સુધી આપણે એને સરસ તળી લઈશું. અને આ સુવાળી આપણે વણવામાં છે ને પાતળી રાખવાની છે. વધારે જાડી રાખીશું તો આપણને ખાવામાં મજા નહીં આવે, એટલે એને પાતળી રાખવાની છે. આવી રીતે આપણે તળતા રહીશું અને સરસ ગોલ્ડન કલરની થાય ત્યારે આપણે એને નીચે ઉતારી લઈશું. જો આપણી આ ગોલ્ડન કલરની થઈ ગઈ છે એને આપણે ઉતારી લઈશું. આ ગરમ છે એટલે એમાં ઠંડી થાય પછી જ એ કડક થશે. આપણે એમાં ખાંડ નાખેલી છે એટલે આવી રીતે આપણે બધી તળી લઈશું. જો આપણી સરસ મજાની સુવાળી તળાઈ ગઈ છે. હવે ચાલો આપણે ઠંડી થાય એટલે એને સર્વ કરી દઈએ. જો આપણે દિવાળી સ્પેશિયલ આપણે સુવાળી બનાવી છે. તો આ રેસીપી તમને મારી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.